તાજેતરમાં જૂનાગઢ મહાનગરની વાત કરીએ તો આજે મહાનગરપાલિકાના સરકારી વિભાગમાં એક કર્મચારી તરીકે બીજા માળે ફરજ બજાવતી એક યુવતીની તેઓની ઓફિસમાં કામ કરતી હતી ત્યારે તેઓની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। ત્યારે 108 એમ્બ્યુલન્સના પાયલોટ અને તેઓના ડૉક્ટરની ટીમ દ્વારા મહાનગરપાલિકા ખાતે પહોંચી અને આ યુવતીને બીજા માળેથી નીચે ઉતારીને લિફ્ટ મારફતે હેઠે ઉતારીને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે યુવતીને સેફ પહોંચાડીને તેઓ જટ વહેલાસર સાજા નરવા થાય અને તેઓ ફરી પાછા તેઓની નોકરી પર આવે તે માટેનું એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। એટલું જ નહીં પરંતુ મહાનગરપાલિકાના સ્ટાફે પણ એક આ દીકરી પોતાની દીકરી જ હોય તેમ માની અને આ દીકરીને તાત્કાલિક જ સિવિલ હોસ્પિટલ પહોંચાડવા માટે તમામ સ્ટાફ સિવિલ હોસ્પિટલે એકઠો થઈને આ યુવતીને વહેલી સાજી નરવી કરવા માટે થઈ અને તેઓની યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી। ત્યારે આ તકે 108ના પાયલોટ અને તેમના ડૉક્ટર તેમજ મહાનગરપાલિકાના બહેનો તેમજ મહાનગરપાલિકાના કર્મચારી ભાઈઓનો પણ જૂનાગઢ સૌરાષ્ટ્ર મીડિયા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આવી નવી માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડતા રહે તેવી પણ એક અપીલ કરવામાં આવી રહી છે। ગઢવી અહીંથી જાવ દે, ગઢવી અહીંથી જાવ દે। खोल ना बच्चे पकड़ा की दो। એડી ભાઈ લખાવી દેજો પછી તમે જોઈ છે આ શું કહેવાની છે વેજો કે આ બસ સાહેબ ઉપર લેજો, સાહેબ ઉપર લઈ જાવ માથું સ્ટ્રેચર લેવડાવી દો। હાલો હા સ્ટેટ તો છે શ્યામા લાસ્ટ છે સીમાબેન તમે ભેગા થઈ જાવ પેલા રાખીભાઈ તમે સાંભળ આવો તમે એક રાખીભાઈ તમે સ્કૂટર લઈને આવો। હાલો હું સ્કૂટર લઈને આવું। સાંભળ બેસી જા તું। સાયરન ચાલુ કરી દો, સાયરન ચાલુ કરી દો। ગાડી લઈ લો, ગાડી લવડાવો ઓલી। છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિરના મહંત તરીકે હરિગીરી મહારાજની વરણી કરવામાં આવી હતી અને હરિગીરી મહારાજ છેલ્લા ઘણા સમયથી મહંત તરીકે ફરજ બજાવી રહ્યા હતા। જ્યારે હરિગીરી મહારાજની હવે મુદત પૂર્ણ થતાં જૂનાગઢ ભવનાથ મંદિરની મુદત પૂર્ણ થતાં અંતે કોઈ મહંત બાબતેનો વિવાદ ચાલી રહ્યો હતો। ત્યારે તેને લઈને જિલ્લા કલેક્ટરે હાલ વચગાળાનો ઓર્ડર કર્યો છે અને વહીવટદાર તરીકે વહીવટી શાસન લાગુ કરતા વહીવટદાર તરીકે જૂનાગઢના ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલને વહીવટદાર તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો અને તેઓની નિમણૂક કરવામાં આવી હતી ને ત્યારે ચરણસિંહ ગોહિલે ભવનાથ મંદિર ખાતે ભગવાન શિવજીને શીશ ઝુકાવી અને ભવનાથ મંદિરની મુલાકાત તે આવ્યા હતા અને ભવનાથ મંદિર નીચે આવતી તમામ મિલકતો
તેમના વહીવટદાર શાસન નીચે આવશે અને વહીવટદાર તરીકેનો તેઓને ચાર્જ આપતા વહીવટદાર તરીકેનો તેઓ ચાર્જ સંભાળી અને વધુ વિગતો મીડિયા સમક્ષ આપી હતી. કાકા કર્યો 2 મિનિટ સાઈડમાં આવો. જય ગિરનારી બાપુ. થવાનું ચાલુ. હા જય શ્રી હાલો શીખો નાખી જોવો તો જોઈએ. આ છે ને કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ. દેખાડવાનું છે અમારે સત્ય કામ છે. નંબર બાકી તો કોઈ કારકુન નથી કે નથી છતાં પટ્ટાવાળાને પૂછીને તો પછી આ આપણે અંદરના પાણીની સફાઈ તો ક્રમશર કરતા હોઈએ છીએ બરાબર, પણ બાકી અત્યારનું જે આ દાદરા છે એ રૂટીન વર્ક આપણે એમાં દાદરા એટલું સાફ કરાવડે. હા બરાબર છે ભલે બરાબર. પછી આ જે આરસના હવે કામ પતી ગયું, બધું ફેરવાયેલી છે. જ્યાં પતી ગયા છે એ ફેરવાયેલું બરાબર એ નાખી આ દેવાનું, બધી કોથળીઓ ને બધું એ બધું એને લઈ લેવાનું અને બધું ડસ્ટબિન આપણે મોટું મૂકી દઈશું હા. વ્યવસ્થિત.
આપણે ધૂણો છે ને એની વ્યવસ્થિત કીધું રીતે પછી આ જે બધું છે એને આપણે એવું હોય તો એ વ્યવસ્થિત નીકળી જાય ખોટા કપડાં ને એવું રોજના ધોરણે જે મતલબ બિનજરૂરી વસ્તુ હોય ત્યાંથી હટાવી જાય બરાબર ચોખ્ખું કરાવી નાખવાનું છે બરાબર એટલે ટૂંકમાં અહીં કંઈક પ્રદક્ષિણા કરે એમાં દેખાવું પછી આ જો બિનજરૂરી ઉગી નીકળવું હોય એ બધું કવરું ભાઈ કઢાઈ નાખજો થવાનું હા કરી દીધું જય શ્રી બાર હાલો શીખો નાખીને જોવો હોય તો જોઈ લે. આ છે ને કમ્પ્લીટ સાફ સફાઈ થઈ જાય દેખાડવાનું છે અમારે સત્યજી કામ છે બાકી તો કોઈ કારકુન નથી કે નથી છતાં પટ્ટાવાળાને પૂછી નથી પછી આ આપણે અંદરના પાણીની સફાઈ તો ક્રમશર કરતા હોઈએ બરાબર પણ બાકી અત્યારનું જે આ દાદરા છે એ રૂટીન રોજ સાફ સફાઈ આપણે એમાં દાદરા એટલું સાફ કરાવડાવી હા બરાબર છે બોલે બરાબર પછી આ જે આરસના હવે કામ પતી ગયું બધું ફેરવાઈ દઈશ જ્યાં પતી ગયા છે એ ફેરવાઈ બરાબર એ નાખી આ દેવાનું બધી કોથળીઓ એ બધું એને લઈ લેવાનું અને બધું ડસ્ટબિન આપણે મોટું કરી દઈશું વ્યવસ્થિત આપણે ધૂણો છે ને એની વ્યવસ્થિત કીધું રીતે પછી આ જે બધું છે એને આપણે એવું હોય તો એ વ્યવસ્થિત નીકળી જાય ખોટા કપડાં ને એવું રોજના ધોરણે જે મતલબ બિનજરૂરી વસ્તુ હોય ત્યાંથી હટાવી જાય બરાબર ચોખ્ખું કરાવી નાખવાનું છે બરાબર એટલે ટૂંકમાં અહીં કંઈક પ્રદક્ષિણા કરે એમાં દેખાવું પછી આ જો બિનજરૂરી ઉગી નીકળવું હોય એ બધું કવરું ભાઈ કઢાઈ નાખજો જુનાગઢ આજે જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે મંદિર પરિસરમાં ઉચ્ચ કક્ષાની સાફ સફાઈ થાય એ માટે અમારી ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી છે. સાંજે મહાઆરતી દ્વારા અમે જે પ્રશાસન દ્વારા વહીવટદાર શાસન દ્વારા એક મંદિરનું જે કાર્યભાર સંભાળવામાં આવશે. આ ઉપરાંત અહીંયા તમામ જે મિલકતો છે એની ઇન્વેન્ટરી પણ બનાવવામાં આવશે અને કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે આગળનો તમામ જે મંદિરનો વહીવટ છે સાહેબની સૂચના પ્રમાણે ચલાવવામાં આવશે. સાહેબ આરતી દર્શનને કઈ રીતે આરતી દર્શનની પૂજા છે એના માટે અહીંયા મંદિરમાં અમારા પૂજારીઓ છે એમના દ્વારા પૂજા કરવામાં આવશે. ઉપરાંત અગ્રણી સાધુ સંતો છે એ પણ અમે એમને આવકારીએ છીએ અહીંયા મહાદેવ છે એમની પૂજા વિધિ માટે અને અમે તમામ જિલ્લા વહીવટીતંત્ર વતી જૂનાગઢના નાગરિકો મહાદેવના તમામ ભક્તોને જય ભવાની.